जय श्री कृष्ण। 7:30 જેવું થાય છે। આજે અમે વહેલા તૈયાર થઈ ગયા કેમ કે આજ વહેલું જવાનું છે, શનિવારનો ટાઈમ છે કેમ કે આજ કો 12 થી સર ને આવવાનું છે થી આપણે કસરત ને કરાવી હતી એનું કરવાનું એટલે આજ વહેલું શનિવાર ટાઈમે જવાનું છે। એના રોડ ભરી ગયા આવી ગયો હે ચા પાણી તો લેવો ચા પીએ બીજી વાર એમ હા બીજી વાર પછી વાડી આડા ખાને તેડા બાપુને ત્રીજી વાર વાડીએ ચોથી વાર પછી વાર બપોર પાંચમી વાર બપોર નહીં રૂંઢે પાંચમી વાર પછી સાંજે આવી છઠ્ઠી વાર બાપુ ઓટામે ડાઢે પાણી લાય હે બાપ હા લાય લીધું જાય પાછું ચાલુ પાણી ગરમ લાગે તે હું ના જાવ તે ઉટાટા પડે છે જ ના હું ગરમ પડે ભાઈ તો કોગરો જ થાતો ઈ ગરમ પાણી કરવા આવ્યો જો ભાઈ જજ કર હાલ આપણે આખી બાપુ અધૂરી છે આખી ભરો પાદરે આવી ગયા અને પવન નિહરશે નામી પવન હજી નીકળો નથી ઊંચો હોય જો આ પંખા અવાજ કરે છે ઊંચો તો પવન હોય કાતરો જોરદાર આવ્યો કાતરો બહુ આવ્યો હે કાતરો હે ને પરવા કામમાં બે બહુ રાખી કાતરા હે ને બાપુ માનતા આવે પછી એનો હિસાબ હોય એટલા કે એટલા દી પાછો વરસે આવે ટૂંકમાં પછી મેં વરહે ના વરહે એની વાત અલગ છે ટૂંકમાં આલડ થાય આદર થઈ જાય આદર થઈ જાય હાય બાપુ માનતા હોય એનો હિસાબ આપણે આવડે નહીં પણ એ કરતા હોય હિસાબ હાલો દવા છાંટવાનું કામ લેવાનું હોય કાંતો તો હજી વાર લાગતી વાવડો નીકળીએ દઈ અને કટકીમાં પાણી ચાલુ કરું આને મોટર ચાલુ કરાવી દઉં હું પાણી વાળી હું દવા ચાલુ કરું અને પંપ એક જ છે બીજો પંપ બાપુ ગયા છે બેરાજે લઈ આવ્યો તો બે જણા થઈને છાંટી લેવું 11 વાગે તા છટાઈ જાય છટાઈ જાય વાવડો નીકળે કાંધાનું કામ લેવું હોય ટ્રેક્ટર એવા હાટું લઈ આવ્યા ત્યાં જ પછી માહિતી જો ભરાય ને વયું જાય તો પછી તો લગભગ બધું આજ કમ્પ્લીટ થઈ જશે હા હાલો આમાં જીરામાં પાણી વારે છે કટકીમાં આગળ મોટર ચાલુ કરાવી મારે હવે દવાનો ફરાળો કરવો છે દવાનો આપણે બીજો રાઉન્ડ છે એક રાઉન્ડ તો આપણે લીધો હતો નોર્મલ આ બીજો રાઉન્ડ છે અને એર્ગોનના તો ટૂંકમાં અમે 3 રાઉન્ડ લઈએ એટલે બીજો રાઉન્ડ છે એક રાઉન્ડમાં નાખ્યું હતું પ્રથમના રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં એર્ગોન જ છે અને આ છે માઇક્રોન્યુટ્રિશન ઝીંક ને એ બધા આવે 5-6 જાતના ધરામૃત અને થ્રીપ ને મહીમાં છે વિમેક્સનું વિજેતા આમાં 2 ઝેર આવે ટૂંકમાં મહી ને થ્રીપ 2 મરે આનાથી એ છે અને બાકી કોઈ ઝીણી ઉડતી જીવાત હોય એમાં પ્રાઇડ પાવડર આપણે 3-4 જાતની છાંટવાની છે એટલે હવે દવાનો હરાડો કરી છાંટવી કરી ચાલુ એ હે ને વાં ઓલે હેઠે 5 પંપ છાંટા 2 વાટડી વાર હવે ટૂંકમાં ઉથલ નહીં વરાય આ લાંબી એટલે 2 વાટડીમાં છાંટી લીધી આ હા પાછી ઉથલ વરાઈ જાય 4 વાટડીની આ પાણી વારતી ચા પીવા આવી છે બાપુ ચા કરીને ગયા પાણતે 1 વાટડી પાઈ લીધી ને એક પાઈ લીધી અને મેં 5 પંપ છાંટ્યા હવે 2 જણા છાંટવાના છે જો બાપુ ગયા તો બેરાજે પંપ લેવા ચા પી ગરમ કરે જૂનો પંપ છે ને એ જો 7 સ્ટારનો છે અને નવો લીધો એ 7 સ્ટારનો જ છે અને 7-8 વર્ષ થઈ ગયા હે નવો લીધો તો એના પહેલા આના ઉઘડી ગયા છોટા નવા નાખી દીધા ઓલા તૂટી ગયા હતા એ કાઢી નાખ્યા ને છોટા નવા નાખી દીધા બાકી તો કમ્પ્લીટ હાલે છે સારું ફુવારાનું અનબોક્સિંગ થાય આપણે તો આનું અનબોક્સિંગ હોય હાલો એને નવો ફુવારો આખવાનો હોય મને છોટા નાખી દીધા હાલી ગયું નહીં છોકરાને હાર બગાવી દીધા હાલી ગયું આ 2 7 સ્ટાર છે પણ આમાં થોડોક ફેર છે આમાં આવે છે ને કોરા થઈ ગયા એમાં હાદી બેટરી છે આમાં ઓલી ફેશન વાળી આવી ગઈ બેટરી ફેશન વાળી આવી ગઈ લિથિયમ આવે ને થોડી આવે વજન ઓછું આવે કિલા 1.5 કિલાની આવે ને ઓલી આવે ને આમાં બધું બકાલું ચિત્રલ હે હવે જીરું ચિત્રલ તો હે ને હોય તો જીરા હાટ પછી આપણે જીમાં આવે હાલો અનબોક્સિંગ થઈ ગયું ઓલો આયલો એવો જ હાલજે કા જતા ફોરો કેટલો ફોરો વધારે
તો ઉના જેવડો જ હે ને તો આ આકવાનો મારે ને પૂરો પૂરો એ જગાય પાણી ભરાઈ જાય રેડી ક્યાં એનું ફૂલડું હજી અહીંયા નોજલા ફેરફાર આવે વધુ આવે અમારે તો જબરું આમાં પુષ્કળ તૂટી પડ્યું હાલો નવો કંપની મને દઈ દીધો કે તમે જ આખો ને મેં હે ને સેટિંગ કરવા એકાદો લાવું છાંટું અમે બે પંપથી છાંટતા ને આ જ પંપ મને ફાવે વધારે પહેલેથી ઓલો હે ને ઘર બેસતું થઈ ગયો જૂના પંપમાં ખબર હોય કે કઈ ખાલી થાય ને કટનું હાલવું પડીએ હા એટલે પછી કે લાવો વજન ઉપરથી ખબર પડી જાય કે કઈ ખાલી થાય ટૂંકમાં કાયમ મિનિટ છાંટતા હોય એટલે અટકર આવી જાય પછી નવો પંપ મેં જ આવ્યો અને આ જીરામાં હે ને હવે ટૂંકમાં વચમાં એકવાર હલાય પછી પારી માટે ચાલવું પછી જોઈએ બારી ઉપર હા પારી માટે બારી ઉપર ચાલવું હાલવાનું ને હાલવું ઉતામરું પડી કેમ કે અડધી પાટ જ લઈને અડધી જવાનું અડધી પાટ બે વાહું લઈને હાલતી આજ ફેર હજી ઝીણકું હોય ને એટલે વચમાં હલાય પછી હવે આ છેલ્લી વાર પછી પારીમાં ચાલવું જોઈએ 12:30 વાગ્યા અને અમારી દવાઈ છટાઈ ગઈ અને એક પંપ વધારે જોઈએ એટલે એ છાંટવા કહેતા ને હું અહીં પોરો ખાતી હતી હવે એ જો છટાઈને આવી ગઈ હવે છેલ્લી પાઠ થઈ અહીં ફૂગી જાય ને એટલે બપોરા કરી લઈ હવે બપોર પછી કાંધું આવડવાનું હે કાંધાનું કામ આજ કમ્પ્લીટ કરી લેવું ગમે એમ કરીને છેલ્લી બાકી એમનેમ ભરી જાઉં હું પણ ટ્રેક્ટરનો ધક્કો વસૂલ થઈ જાય ને એવા હાટું ખેંચ કર્યું જો બધું વવલાઈ જાય ને તો લગભગ તો વવલાઈ જાય કાલ 2 વાગ્યાથી ચાલુ કર્યું હતું હું વાવલું તો એ અડધું વાવલી લીધું એટલે બાકી તો પવન ઉપર રહ્યું વધારે પવન હોય તો વહેલું વવલાઈ જાય ને ઓછો પવન હોય તો રહી જાય એ ફુવારામાં જે થોડુંક વાંચ્યું ને ખાલી કરે ફુવાર આપણે દવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ છટાઈ ગઈ હવે બપોરા આવી કરી રીતનું કાંધાનું કામ થઈ જાય ને થઈ શકે કમ્પ્લીટ હા, હવે ભલે જ વાવડો નીકળે જોઈએ જ છે વધારે જેટલો નીકળે એટલો હવે જોઈએ હાલો 1 વાગ્યો રાઈટ ઘર ખાવું હોય તો કોઈ જાવી ગયું ગળે પાણી ઘરનું પાણી તમે છાયા લઈ લીધું ને આ કહેતા હતા કે તડકે રાખ્યું હોય તો ટાઈટ પડી ખાઈ લીધું તો ટાઢ પડે હે શાક ખાઈને પછી તો ટાઢ પડે ઠંડી ઠંડી ફ્રીજમાં જાણે ના લીધું અટાણે ખાવાનું ખવાતું શાક મજા વધારે આવે બધી વસ્તુ અટાણે માણસ છે ને 4-5 વધી જાય વધી વધી જાય પૂરા ને બધી જાતની ભાજી ખાવામાં રીંગણાનું શાક રોટલા રોટલી તરલ મરચાં તાજા મુરા માથે પાસે ઘી ને ગર હા હજી ને આપણે પછી દહીં માણસ લોટ થઈ જ જાય ને અને આપણે છાશ તમારે તો જરૂર હે પણ તમે થાવ વધારવા ઘણા વજનમાં વધે તો થાય ને તમે થાવ હાલો હવે ભૂખ લાગી છે નામી એટલે બપોરા કરી લઈ કાંધાનું કામ બધું થઈ ગયું કમ્પ્લીટ પડસારો હા. હાથીઓ પૂરવા જેવું ના થયું પડસારો રહી ગયો હાથીઓ. હા વાંઢીઓ હવે છેલ્લું ભરાણું બધું ટ્રેક્ટરમાં ભરાઈ ગયું વાવલાઈને ખાલી દાઠા રહ્યા છે હવે આ અને પડથારો વીણવાનો રહી ગયો પડસારો રહી ગયો નકર અમારે હાલતા થાય ને માંડવીનું કામ કરીને તે હાથીઓ પૂરવાનો હોય હા, તો આજ હાથીઓ નહીં પૂરવાનો. પૂરાય પડસારો જો વીણાઈ ગયો હોત ને તો અધૂરું કહેવાય તો કામ હજી પૂરું થાય ને તેથી પૂરવાનું તેથી હોય. પૂરવાનું હોય હું તો ખાલી
એ 2-4 ખોબા ડેડવાય પણ અધૂરું એ અધૂરું અડધી કલાકનું કામ છે હા થોડું મોડું થઈ જાય વીણીને તો પાછું ટ્રેક્ટર પુગાડવું છે એટલે અધૂરું કહેવાય એટલે આપણે હાથીઓ નથી બોલતા તો જે પરખારો વીણમાં આવીએ ને એ હાથીઓ પૂરી જાય હા. પછી અમે આવી બાપુ ઘૂમરો મારવા આવતા એ વીણી જાય કે હાથીઓ પૂરવા ન છેલ્લે હાલો માંડવીનું કામ આવ્યું પ્લેટ ધારી આપણે બાકી છે કાંધો આવી રીતે વાવલ એમ મારું કાંધું બોરું છે ટોલી ટોલી ભરાણી વાવલ આવા જો આવા ડેડવા ટૂંકમાં આવા પાછા હે ને ડેડવા ડેડાય અસર છે માંડવી વજનવાળી હતી ને હા ડેડવા અસલ જ હોય હાલો હવે જાય ઘેર ચા પાણી સાંભળા હે ચા પાણી રામ રામ સવારમાં 8:45 જેવું થાય છે વાડીએ જવાનું થાય કાલ આપણે પાદરે દવા છાંટી ને કાંધાનું ને એનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું આજે હવે જવું છે ધારીએ ને જો ફુવારો તૈયાર છે દવા છાંટવી છે કાંધો વાવલવાનું છે સવારમાં લુગડા ધોવાય છે વતવારવા કમ્પ્લીટ પડ્યું છે આ ઠંડીના મશીન છે નકર કદાચ 4 થી લુગડા ધોવાના હોય ને તો આ હે ને હાથ હિમાલય થઈ ગયા હોય મશીન તો 2-4 વર્ષથી આવી પણ મશીન તો નકર હાથથી જ ધોવાના હતા હા હાલો હવે જવું છે ધારીએ અમે બે જ જાય છે એ કાંધો વાવલ છે વાવડો ભારી છે અને મારે દવા છાંટવી છે દવા હજી લેવાઈ જવાની છે ધારીની મોરથી છે ને એને મૂકી આવું ધારી કાલતા છાંટા પડતા હતા કોક આવું સાંભળું છે જો હાલો હવે આને કાંધો વાવલવાનું છે વાવડો પડી ગયો આખણી હો અને વાવડો પડી ગયો અને મને આવી અને પરબારા કે તું ચાની હું જ કરી લઈ ભાઈ ગયો કેટલા હે 9:15 થાય છે ને હું દવા લેવા જાય હતી તો બેરાજી ભાદરે થોડીક કાલની રહી ગઈ એ લેવા જાય લેતા નહીં પાછા આવી તો ચાનો ટાઈમ થઈ ગયા અહીંયા જો બાપુ છે ને પાણી વારે છે કાલ છે ને 7-8 વાટું રહી ગયું હતું લાઇટ વહી ગઈ પછી બાપુ વૈયારી હતા સવારમાં પાછી લાઇટ ફૂલ હોય તો સવારમાં પાણી છે 7-8 વાટું રહ્યું છે પાવાની કટકી હોય અને હવે આ છેલ્લું પાણી છે આના પછી વિચાર નથી પાવાનો ધાણાવાળું હોય ટ્રાય થઈ જાય ઉતરે કે ન ઉતરે હજી તો કંઈ છે નહીં ટૂંકમાં બાકી આ પાણી પાય પછી ખબર પડે મારે અહીંથી છે ને દવા લેવાની હતી થોડી કાલ અહીં રહી ગઈ હતી ને બીજી ઘટાઈ હવે બેરાજી લેવા જ આવી પછી જવું ધારીએ હાલો પાછળ ધારીએ આવી ગયો અને ચા બને છે અરે પણ એ સમરકોટનું પેકિંગ સમરકોટ નથી આ તો ટી-શર્ટ છે ફેરો થોડુંક શોપિંગ કરતો આવ્યો બેરાજે દવા લેવા ગયો હતો ને જોઈ લે ઇને આવું રૂપારું પેકિંગ ટી શર્ટ કોઈ દી પહેરતો નથી આજે ટ્રાય કરી છે ને મારો સમરકોટ કે મારે સમરકોટ લેવો તો લેતો આવી બેરાજે બધું જોડે મેચિંગ કરતા અસલ આવ્યું હો જોઈ લ્યા ચુંદડીના સમરકોટ તો આટલું તો આવડે ને પછી મસ્તી મેચિંગ કર્યું બાકી એમ તો 11 ગયા હે ચા પી અને પછી દવા છાંટવાનું કામ લેવાનું છે આખી તાપમાં જાતા તો થઈ રે આજ પણ પવન નથી હો આજ વાવડો નથી કાલનું છે ને હાવ આજ માથું ચડે છે કાલ વાવલવાની ઉડતું નથી ટૂંકમાં વાવડો કપાઈ ગયો હે એ જાગી હો હું ફાયદો થાય દવા મારે છાંટવી ને એમાં પવનની જરૂર નથી એટલે એમાં ફાયદો થાય એને પવન જોઈએ ને મારે નથી જોતો અહીંથી એટલામાં ભલે ના હોય આમ આવવું જોઈએ એમ તો કઈ આપણો તો ના હાલે કઈ હાલતું હોય તો આપણે ત્યાં નચવી વાલ ને સારું નથી હાલતું મેં એને કહ્યું હતું કે બેરાજે ચા પીતા આવજો તો આપણે અહીં બનાવવાની પણ એને વાડીનો ચા વગર હોદરી વરે અહીંયા કઈ કેબિન નો ચા પીને વાળી ના રે ને ચા નું તો નક્કી જતો અહીંયા આવી નહીં પીવો હે આ ચા થોડું જડે ગઈ ઘેરે આપણે ઘેરે ના જડે પછી પેટ્રોલ કાઢીને ગાડીમાંથી ચા બનાવેલ હે કદાચ માર્ગ પૂરો એ જતા હોય ને તોય ચા બનાવી લે જોયો તો હે તમે આગલો વિડીયો આ બપોરા કર્યા હતા નકર જરાક ના જોયો હોય તો નજર મારજો એ વિડીયોમાં બે વર્ષ બપોરા કર્યા હતા ને ચા પાણી પી લીધા અને હવે મારે લેવી છે દવા છાંટવી દવા આપણે કાલવા ભાદરે છાંટી હતી ને એ જ બધી છે થોડી ઘટતી હતી બેરાજે લેવા ગયો તો એ જ દવા છાંટવાની છે
સવારમાં બેરલ તો ભરી મૂક્યું હતું લાઇટ હતી એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. જો અટાણે વહી ગયું છે. દવા છાંટવી લીધી હતી, 2-3 પંપ છાંટ્યા, ત્યાં ગોટાળો થઈ ગયો. આપણે નવો પંપ આજ લઈ આવ્યો હતો, જે ચાર્જિંગમાં મૂક્યો નતો તે ચાર્જિંગ થઈ રહ્યું. એટલે હવે છે ને પંપ બદલાવા જવો જોઈએ. નવો પંપ હતો તે ચાર્જિંગમાં નહોતો મૂક્યો. મને એમ કે આટલી બેટરી હે, પણ 2-3 જ છટાણા. બાકી કાલમાં જે છાંટ્યા હતા એ છટાણા હતા ને ચાર્જિંગમાં મૂક્યો નહોતો. ઓલો જૂનો પંપ તો ફૂલ હતો, પણ મેં કહ્યું નવો લઈ જવા દે ને ટ્રાય કરવા. એ 2-3 છટાણા તો થઈ રહી. એટલે વળી હવે અટાણે ગામમાં જવું જોઈએ બદલાવવા. આ મૂકી આવીને ઓલો પંપ લઈ આવી. હાલો આપણે અહીંયા દવા છટાઈ ગઈ કમ્પ્લેટ. હવે અટાણે પાણી ચાલુ કર્યું હે. અહીં તો ઉલારા હે એટલે ઉલારો કાઢ ને ઉલારો કાઢ લે કલાક જેવું હાલે. આવું કંઈક જીરું છે આપણે જ્યાં એનું 7:30 જેવું થાય છે અને રોટલા બનાવે મને ખબર. અને મને એ નથી ખબર કોઈ સવારે આવી કે નથી આવી વિડીયો, મને એ નથી ખબર. કાલ આવી હતી બાબુ એ હે ને આ નવું ટી શર્ટ લીધું, કેવું લાગે કમેન્ટમાં કહેજો. મને તો બહુ ગમે. હા મસ્ત લાગે, મને બહુ ગમે. મને બહુ ગમે. મને આ ફોરા લુકડા બહુ ગમે. મારા ખામણા વિસરે ગયા તા દવા લેવા અને તમારે સમરકોટ લેવાનો એટલે સમરકોટ લીધો હોય તો બીજો કે આ સ્વેટર છે ને માન બાબુ જાતે નેતા ને હરિદ્વાર લઈ આવ્યા. કેટલા વર્ષ થયા? 7-8 વર્ષ થયા. હવે જેદી લઈ આવ્યા હતા જેદીની હિયારા આખો હિયારા ફેરવું એમને એવું હરિદ્વાર હરિદ્વાર ક્યાં આવ્યું? ઉત્તરાખંડમાં. ઓહો એ અટાણે ગંગાજી હોય જ ફરતા આવે બરફ બજારતા આવે. આપણે એવું કમ થાય તો પૂરી જાશું જા જા હા ત્યાં સ્વેટર હાલવાનું જ છે. હરિદ્વાર જાશું નથી કા